નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જે ટોપિક સમજ્યા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ એને જ આ લેક્ચરમાં આપણે આગળ વધારીએ છીએ. પણ ગયા લેક્ચરમાં જ્યાં સુધી આપણે ભણ્યા એ પ્રશ્ન મેં તમને કીધો હતો શું છે એમ કે જો તમને એવો પ્રશ્ન પૂછે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરતા વિદ્યુતભારિત કણ માટે ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર મેળવો તો ત્યાં સુધી તમારે કરવાનું હતું ગયા લેક્ચરમાં જે આપણે ભણ્યા એ. અથવા એવો પ્રશ્ન પૂછે કે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરતા વિદ્યુતભારિત કણ માટે દર્શાવો કે તેના ગતિપથની ત્રિજ્યા તેના વેગમાન કે વેગ પર આધારિત છે, તોય તમારે ત્રિજ્યાનું જે સૂત્ર હતું ત્યાં સુધી કરવાનું હતું. હવે એમાં આપણે આગળ વધીએ છીએ થોડાક પ્રશ્નો પણ હું તમને કહેતો જઈશ કે કેવો પ્રશ્ન પૂછાય તો ક્યાં સુધી તમારે લખવાનું છે. હવે થોડીક આ વસ્તુને આપણે વિસ્તારથી સમજીએ. ગયા લેક્ચરમાં આપણે જે સમજ્યા એમાં એક પ્રારંભિક વાત આપણે સમજ્યા કે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં કણ દાખલ થાય છે એટલે એના પર લાગતું બળ એને લંબ રૂપે હોય છે અને આ સ્થિતિમાં અથવા આ બળના લીધે એ કણ જે છે એ કેવી ગતિ કરે છે? વર્તુળમય ગતિ કરે છે. પણ એ એકની એક જગ્યાએ વર્તુળમય ગતિ કરશે કે કેમ એ આપણે વિચારીએ. જો ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર છે, વર્તુળમય ગતિ કરે છે એ વાત ફિક્સ છે. આપણે ભણી ગયા કે ભાઈ બળ વેગને લંબ રૂપે છે અને એ બળ એને વર્તુળમય ગતિ કરાવે છે. એ બધી ચર્ચા આપણે કરી. પણ હવે જે છે આપણે થોડુંક એને વિસ્તારથી સમજીએ. ધારો કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, હવે એને લંબ રૂપે જે છે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય છે v જેટલા વેગથી, એટલે સમક્ષિતિજ અક્ષ સાથે જુઓ ખૂણો બનશે થીટા જેટલા. ધારો કે આ અક્ષને તમે એક્સ અક્ષ કહો કે ભાઈ એક્સ અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, એને લંબ જે છે એ આપણે કણ દાખલ કર્યો, ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ કર્યો, પણ સમક્ષિતિજ અક્ષ સાથે એનો કંઈક થીટા જેટલો ખૂણો બને છે. એટલે જો વેગ જે છે એનો થીટા જેટલો ખૂણો બન્યો તો હવે બે ઘટકોમાં વહેંચાઈ જશે, એક વી કોસ થીટા અને એક વી સાઇન થીટા. ટેક્સ્ટ બુકમાં આ ઘટકને લંબ ઘટક કીધો છે વી લંબ, અને આ જે છે એને સમાંતર ઘટક કીધો છે. અહીંયા મેં એક્સ અક્ષ લીધો છે, આ સમક્ષિતિજ અક્ષ એટલે જ્યારે વી જેટલા વેગથી દાખલ થાય અને સમક્ષિતિજ સાથે વેગનો સદિશ થીટા કોણ બનાવતો હોય તો વેગનો સદિશ બે ભાગમાં વહેંચાઈ જશે, એટલે કે બે ઘટકો થશે એના, એક સમાંતર ઘટક વી કોસ થીટા અને એક સમક્ષિતિજ ઘટક. હવે વી સાઇન થીટા ક્યાં લાગે છે? ઉપરની તરફ, અને વી કોસ થીટા ક્યાં લાગે છે? સમક્ષિતિજ દિશામાં. એટલે શું થશે કે જ્યારે કણ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થશે, અહીંયા જેમ તમને ટેક્સ્ટ બુકમાં બતાવ્યું કે આ ચુંબકીય ક્ષેત્રમાં કણને આપણે દાખલ કર્યો એટલે એ ખબર છે આપણને કે વર્તુળમય ગતિ કરશે, કેમ કે આ વી સાઇન થીટા જે છે એ એને શું કરશે? ઉપર નીચે, એટલે કે આવી રીતે વર્તુળમય ગતિ કર્યા કરશે. અહીંયા જુઓ ટેક્સ્ટ બુકમાં તમને જે આકૃતિ આપી છે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ ઝેડ. એક્સ અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર લીધું છે અને અહીંયાથી હું વિદ્યુતભારિત કણને દાખલ કરું છું ચુંબકીય ક્ષેત્રમાં, એટલે ગતિ કઈ રીતે કરશે? વર્તુળમય. જેવી વર્તુળમય ગતિ સ્ટાર્ટ કરે એટલે જુઓ આ વેગ જે છે એ બે ઘટકોમાં વહેંચાય, વી સાઇન થીટા અને વી કોસ થીટા. હવે વી કોસ થીટા ક્યાં લાગશે? હંમેશા સમક્ષિતિજ દિશામાં, એટલે કણને એ સમક્ષિતિજ દિશામાં પણ આગળ વધારશે. એટલે એના હિસાબે શું થશે કે કણ વર્તુળમય ગતિ તો કરે જ છે પણ સાથે સાથે રેખીય અંતર પણ કાપતો જશે, એટલે આવી ગતિ થશે. જો વર્તુળમય ફરતો રહેશે પણ આમ આગળ વધતો જશે. કવિ સમજાય છે? આ કણ જે છે એ વર્તુળમય ગતિ તો કરે જ છે પણ સાથે સાથે આવી રીતે આગળ વધતો જશે, એટલે આ સ્પ્રિંગ જેવો આકાર થશે, એટલે કે હેલિકલ માર્ગે સર્પિલ આકારે ગતિ કરશે. સ્પ્રિંગમાં કેમ આમ આટા વીંટવેલા હોય, આપણે એને હેલિકલ કહીએ ને, તો સેમ એવી રીતે સ્પ્રિંગના આટા તમે જોઈ લો. એવી જ રીતે જ્યારે આ વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય એટલે આવી રીતે એ ગતિ કરતો કરતો આગળ વધશે, એટલે આવી ગતિ હશે એની. બરાબર? આમ
આગળ, કેમ કે વી કોસ થીટા જુઓ સમક્ષિતિજ દિશામાં લાગે એટલે રેખીય દિશામાં એનું સ્થાનાંતર થશે, એટલે વર્તુળમય ગતિ તો કરશે, સાથે સાથે રેખીય અંતર પણ કાપતો જશે, આગળ વધતો જશે. સમજાય છે વાત? હવે આગળ વધીએ આપણે છેલ્લે આ સૂત્ર મેળવ્યું હતું આર બરાબર mv/qb. હવે અહીંયા વીની જગ્યાએ હું આર ઓમેગા મૂકું. આર એટલે શું છે? એના ગતિપથની ત્રિજ્યા. બરાબર, જો આ એનું કેન્દ્ર છે, આ અક્ષ જે છે, એટલે આ જે છે એની ગતિપથની ત્રિજ્યા થઈ. આ આકાર આખો કેવો છે? સર્પિલ આકાર છે, હેલિકલ આકાર છે, એટલે આને હેલિક્સની ત્રિજ્યા પણ કહેવાય. બરાબર, આ જે ત્રિજ્યા છે ગતિપથની ત્રિજ્યા બોલો તો પણ ચાલે. તો આર ઇન્ટુ ઓમેગા, ઓમેગા એટલે આને શું કહેવાય? ઓમેગાને આપણે શું કહીએ? કોણીય આવૃત્તિ કહીએ. બરાબર, 11મા ધોરણમાં ભણી જ ગયા છીએ. તો સામસામે આર આર કેન્સલ થશે, ઓમેગાને સૂત્રનો કરતા બનાવો તો ઓમેગા બરાબર ક્યુબી ઉપર જશે, એમ છેદમાં આવશે. તો ઓમેગા બરાબર શું મળશે? QB/m. શું મળે તમને? ઓમેગા બરાબર QB/m. તો ક્યુ આપણે વાત કરી હતી ગયા લેક્ચરમાં, અચળ રહેવાનું છે, બી પણ અચળ રહેવાનું, દળ પણ અચળ રહેવાનું. તો આ સમગ્ર ગતિ દરમિયાન આ કણની કોણીય આવૃત્તિ જે છે કેવી રહેશે? અચળ રહેશે. સમગ્ર ગતિ દરમિયાન કણની કોણીય આવૃત્તિ કેવી રહેવાની? અચળ રહેવાની છે. સમજાય છે? કણની કોણીય આવૃત્તિ જો વેગ ઉપર આધાર નથી રાખતી કે ઉર્જા પર આધાર, અહીંયા ક્યાંય વેગ કે એવું કાંઈ આવતું નથી. બરાબર, એનાથી સ્વતંત્ર છે. અને જોઈ શકીએ કે QB અને M ત્રણેય અચળ કિંમતો છે. તો એના ઉપરથી કોઈ પણ સમયે તમે ઓમેગા મેળવો એ એકનું એક જ મળશે, એટલે કે ઓમેગા કેવું રહેવાનું? અચળ. તો કોઈ પણ સમયે કણની કોણીય આવૃત્તિ આપણને એક જ સરખી મળે, એટલે કે અચળ રહેશે. બરાબર, એટલે અહીંયા લખ્યું છે કે જે વેગ કે ઉર્જા પર આધારિત નથી. અહીંયા જો વેગ કે કંઈ સૂત્રમાં આવતું નથી. જો આના પરથી આપણે એની આવૃત્તિ મેળવવી હોય, આ જે છે એ મેં શું મેળવ્યું છે? કોણીય આવૃત્તિ. આવૃત્તિ મેળવવી હોય તો ઓમેગાની જગ્યાએ હું 2πf મૂકી દઉં. એફ એટલે આવૃત્તિ. જુઓ, તમારે નવા કોર્સમાં NCERTમાં આવૃત્તિને આવી રીતે ન્યૂ વડે દર્શાવે છે, અને શું વચાય? ન્યૂ. આપણે વેગને પણ વી વડે દર્શાવીએ. આ વેગનો વી છે, અને આપણે ન્યૂ નથી બોલતા, વી બોલીએ છીએ. આ સંજ્ઞા જે છે વી જેવી જ લાગે, પણ થોડીક અલગ છે વીથી, જેને શું બોલાય? ન્યૂ બોલાય. અને ન્યૂ સંજ્ઞા શેની માટે વાપરી છે? આવૃત્તિ માટે. એટલે તમે આ વેગ, અત્યારે જો આપણા સૂત્રમાં વેગ પણ આવે છે અમુક જગ્યાએ, અને આવૃત્તિ પણ આવશે. એટલે અહીંયા તમે આ વેગનો વી અને આવૃત્તિનો ન્યૂ બંને ભેગું ન થઈ જાય અથવા સરખું ન સમજી બેઠો, એટલા માટે હું આવૃત્તિ માટે આપણી જે જનરલ સંજ્ઞા છે એફ એ જ વાપરું છું. એફ લખો ને તોય ચાલે હો, ચિંતા કરવાની જરૂર નથી. પણ ટેક્સ્ટ બુકમાં આવૃત્તિ માટે ન્યૂ સંજ્ઞા વાપરી છે. બરાબર, એટલે આપણે અત્યારે એફ સંજ્ઞા વાપરશું, જેથી કરીને કાંઈ ભૂલ થવાની સંભાવના ન રહે. તો ઓમેગાની જગ્યાએ 2πf મૂકીએ તો એફ એટલે આપણને 1/2π QB/m મળશે. તો આમાંય જો બધું અચળ જ છે, 2π QB/m, એટલે કે આવૃત્તિ પણ કોઈ પણ સમયે કેવી રહેશે? અચળ રહેશે. સમજાય છે? એટલે આ એક મહત્વનો મુદ્દો છે. બરાબર, પણ પહેલાં આ સમજાવી દઉં, પછી વાત કરીએ. આ આવૃત્તિ મેળવી આપણે, આવૃત્તિ પરથી જો આપણે એનો આવર્તકાળ મેળવવો હોય, આવર્તકાળ એટલે એક પરિભ્રમણ કરવા માટે લાગતો સમય. માનો કે કણ અહીંયાથી ગતિની શરૂઆત કરે, આવી રીતે આમ વર્તુળમાં ફરીને અહીંયા આવે એટલે આ એક ચક્કર પૂરું થયું, એક પરિભ્રમણ થયું કહેવાય. તો એક પરિભ્રમણ આમ આગળ વધતો જાય ને, તો અહીંયાથી આમ શરૂ કરી આવે એટલે એક પરિભ્રમણ પૂરું થયું કહેવાય. એક પરિભ્રમણ માટે સમય જે લાગે એને આવર્તકાળ કહીએ. તો આવર્તકાળ એટલે આવૃત્તિનું વ્યસ્ત થાય. બરાબર, તો એનું વ્યસ્ત કરીને લખો એટલે આવર્તકાળનું સૂત્ર થશે 2πm/QB. એટલે આવર્તકાળ પણ મેળવી શકાય. આ ખાસ વસ્તુ ત્રણેય આપણે સાયક્લોટ્રોનમાં આવશે. સાયક્લોટ્રોન આગળ આપણે ભણશું એટલે તમને ખ્યાલ આવશે. બરાબર, કે સાયક્લોટ્રોનનું કાર્ય શું છે, એની રચના, એટલે ત્યારે પણ હું તમને યાદ કરાવીશ. પણ આ જે સૂત્ર જે છે આ સાયક્લોટ્રોનની કોણીય આવૃત્તિ માટેનું છે, યાદ રાખજો. પછી સાયક્લોટ્રોનમાં ત્યારે હું સીધું લખી નાખીશ. સાયક્લોટ્રોન જ્યારે આપણે સમજશું એની રચના,
ત્યારબાદ એની આવૃત્તિ અને કોણીય આવૃત્તિના સૂત્ર હું સીધા લખી નાખીશ, કેમ કે અહીંયા આપણે તારવણી આપી છે, બરાબર. એટલે આ બે સૂત્ર આ સાયક્લોટ્રોનની કોણીય આવૃત્તિ માટે વાપરશું અને આ સાયક્લોટ્રોનની આવૃત્તિ માટે, કેમ કે સેમ આ સિદ્ધાંતનો ઉપયોગ શેમાં થાય છે? સાયક્લોટ્રોનમાં, બરાબર. પ્રશ્ન કઈ રીતે પૂછાય એની ચર્ચા હમણાં આપણે પછી કરીએ, પણ થોડુંક યાદ રાખજો, જ્યારે હું સાયક્લોટ્રોનમાં લખું ને ત્યારે તમને એમ ન થવું જોઈએ કે સાહેબ આ ક્યાંથી આવ્યું સૂત્ર, આપણે તારવણી આપી જ છે અહીંયા, પછી પ્રશ્ન કયો પૂછાય, જવાબ કેવો લખવાનો, એ ચર્ચા હમણાં કરીએ આપણે. તો આવર્તકાળનું સૂત્ર આપણે મેળવ્યું, એટલે બીજો પ્રશ્ન આપણે જે થિયરી ભણીએ છીએ એમાં બીજો પ્રશ્ન તમને એવી રીતે પૂછાય, સિમ્પલ 2 માર્કમાં, કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારિત કણ માટે ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર સ્વીકારીએ. એટલે આ સૂત્ર તમને આપી દીધું હોય કે ભાઈ ગતિપથની ત્રિજ્યા r = mv/qb, આ સૂત્ર સ્વીકારી એના આવર્તકાળનું સૂત્ર મેળવો. તો આવર્તકાળના સૂત્રનું કીધું હોય તમને તો અહીંયા સુધી કરવાનું, સિમ્પલ 2 માર્કમાં ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર સ્વીકારવાનું, એટલે કે આપી દીધું હોય એના પરથી આવર્તકાળનું સૂત્ર આપણને મેળવવાનું કે. એટલે આકૃતિ દોરવાની છે ટેક્સ્ટબુકમાં જેમ છે એમ, ખાસ કોઈ વર્ણનની જરૂર નથી. ત્યારબાદ અહીંયાથી શરૂ કરી અને આવર્તકાળના સૂત્ર સુધી તમારે મેળવવાનું. જો 2 માર્કમાં આવર્તકાળ સુધી પૂછ્યું હોય તો, આવૃત્તિ કીધી હોય તો આવૃત્તિ સુધી, બરાબર. એટલે અહીંયા સુધી કરવાનું છે. હજી એમાં આપણે આગળ વધીએ તો પેચ અંતર અથવા પીચ અંતર. જો સામાન્ય રીતે તમે સ્ક્રૂ જોયો, સ્ક્રૂમાં એવા આંટા જ હોય ને, ભલે એમાં આપણને આમ ગોળાકાર ન દેખાય, પણ આંટા તો સ્ક્રૂમાં તમે સ્ક્રૂ જોયો હોય તો આવી રીતે આમ આંટા પાડેલા હોય. તો પેચ અંતર એટલે બીજું કાંઈ નહીં, ક્રમિક આંટા વચ્ચેનું જે અંતર હોય ને, આ આંટો ને આ આંટો, એની વચ્ચે જે અંતર હોય એને શું કહેવાય? પેચ અંતર કહેવાય અથવા પીચ અંતર કહેવાય, બરાબર. તો સેમ એવી રીતે અહીંયા જુઓ, આ પહેલું આંટો કે ચક્કર છે, આ બીજું છે, તો એની વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાય? પેચ અંતર. ક્રમિક 2 પરિભ્રમણ વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાય? પેચ અંતર અથવા તો પીચ અંતર, જેને પી વડે દર્શાવે, અથવા આંટો બોલો તોય ચાલે, બરાબર. આ પહેલો આંટો છે, આ બીજો આંટો આમ ફરે છે, તો આ ક્રમિક 2 આંટા વચ્ચેનું જે અંતર છે એ શું કહેવાય? પેચ અંતર કહેવાય. જેમ સ્ક્રૂમાં મેં કીધું એમ, આંટા છે તો ક્રમિક 2 આંટા વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાય? પેચ અંતર. તો જુઓ, એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલું અંતર પેચ અંતર કહેવાય. એક પરિભ્રમણ મેં તમને સમજાવ્યું. જુઓ, ધારો કે અહીંયાથી કણ શરૂ કરે ગતિ, તો અહીંયાથી આમ ફરતો ફરતો વર્તુળાકાર ભ્રમણ કરતો કરતો અહીંયા આવે એટલે એક પરિભ્રમણ થયું. એટલે જુઓ, અહીંયાથી શરૂઆત થઈ અને અહીંયા એક ચક્કર પૂરું થયું, એટલે આ ક્રમિક આંટા વચ્ચેની સંખ્યા એટલે અંતર એટલે પેચ અંતર. અથવા જે મેં અહીંયા સમજાવ્યું એમ, હવે અહીંયાથી પાછી ગતિની શરૂઆત કરશે એટલે આમ ભ્રમણ કરતો કરતો વર્તુળમય અહીંયા આવે એટલે પાછું ભ્રમણ પૂરું થયું. જો આ આખું એક વર્તુળમય ભ્રમણ પૂરું થયું તો એમની જે અંતર છે એ શું કહેવાય? પેચ અંતર. એ જ વસ્તુ મેં અહીંયા તમને સિમ્પલ સમજાવી, બરાબર. સિમ્પલ ભાષામાં પેચ અંતર એટલે ક્રમિક 2 આંટા વચ્ચેનું અંતર થયું. તો અહીંયા લખ્યું છે, એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં જે રેખીય અંતર કાપે એને શું કહેવાય? પેચ અંતર કહેવાય અથવા પીચ અંતર કહેવાય, બરાબર. અને રેખીય અંતર કયા ઘટકના લીધે કાપે છે? સમાંતર ઘટકના લીધે, v cos θ ના લીધે. તો હવે વેગનું એક સામાન્ય સૂત્ર, વેગ એટલે શું થાય? અંતરના છેદમાં સમય. મારે મેળવવું છે અંતર, તો અંતર એટલે શું થાય? વેગ ગુણ્યા સમય. હવે એ અંતરને આપણે શું કહીએ છીએ? પેચ અંતર કહીએ છીએ. જો કઈ દિશામાં એ અંતર કાપે છે? સમક્ષિતિજ દિશામાં આમ જાય છે ને, બરાબર. મારે મેળવવું છે અંતર. અંતર એટલે શું થશે? વેગ ગુણ્યા સમય. અંતરને શેના વડે દર્શાવ્યું છે? પી વડે. એટલે એક્સની બદલે મેં પી લખ્યું, બરાબર. હવે વેગ, તો વેગનો કયો ઘટક આવશે? સમાંતર ઘટક. કેમ કે એ સમક્ષિતિજ દિશામાં કોના લીધે આગળ વધે છે? આ સમાંતર ઘટકના લીધે. એટલે અહીંયા સમાંતર ઘટક. હવે ટી એટલે સમય. હવે જુઓ, એક પરિભ્રમણ દરમિયાન કપાયેલું અંતર, એક પરિભ્રમણ માટે સમય કેટલો લાગે? આવર્તકાળ જેટલો લાગે ને
એક પરિભ્રમણ માટે સમય કેટલો લાગે? આવર્તકાળ જેટલો. એટલે અહીંયા ટીની બદલે કેપિટલ ટી લખ્યું છે. તો હવે વી સમાંતર એટલે વી કોસ થીટા લખી શકું. તમારે ટેક્સ્ટ બુકમાં નથી લખ્યું એટલે એમને રાખવું હોય તોય રાખજો. એટલે વી સમાંતર ઘટક એટલે વી કોસ થીટા, ટી એટલે આપણે મેળવ્યું જ છે આવર્તકાળનું સૂત્ર 2πm/qb. એ મૂકી દઉં અને ગોઠવીને લખી નાખો એટલે આ પેચ અંતરનું સૂત્ર થઈ ગયું. અથવા ટેક્સ્ટ બુક પ્રમાણે તમારે દર્શાવવું હોય, બરાબર, વી કોસ થીટા ન લખવું હોય તો વી સમાંતર એમને રહેવા દો. તો આ પેચ અંતરનું સૂત્ર આ રીતે લખીએ કે 2πm વી સમાંતર છેદમાં qb. તો એક પ્રશ્ન તમને 3 માર્કમાં કે 2 માર્કમાં એવોય પૂછી શકાય, પૂછવું હોય તો, કે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરતા વિદ્યુતભારિત કણ માટે ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર સ્વીકારી, બરાબર, સૂત્ર આપી દીધું હોય કે ગતિપથની ત્રિજ્યાનું આ સૂત્ર સ્વીકારી એના પેચ અંતરનું સૂત્ર મેળવો, બરાબર. તો અહીંયાથી તમારે શરૂ કરી અને અહીંયા સુધી સાબિતી આપવી પડે પેચ અંતર સુધી. માની લ્યો કે 5 માર્કમાં તમને પ્રશ્ન પૂછે કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારિત કણની ગતિનું વર્ણન કરો, તો 5 માર્કમાં અહીંયા સુધી બધું આવશે. કે 4 માર્કમાં હોય. ટૂંકમાં કહેવાનો અર્થ શું છે કે આખો પ્રશ્ન પૂછે કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા કણ માટે ગતિનું વર્ણન કરો, તો છેક સુધી તમારે વ્યાખ્યાયિત કરવું પડે. એટલે મેં તમને એ પણ કીધું 2 માર્કમાં 3 માર્કમાં કઈ રીતે પૂછાય, સળંગ પ્રશ્ન કઈ રીતે પૂછાય. બીજો પ્રશ્ન તમને આમાંથી એવો પણ પૂછાશે કે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત સમજાવો. શું પ્રશ્ન પૂછાય? સાયક્લોટ્રોનનો સિદ્ધાંત સમજાવો. તો સાયક્લોટ્રોનના સિદ્ધાંત માટે આપણે જે આ ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર મેળવ્યું હતું ને એ પણ મેળવવું પડે. તમને એવો પ્રશ્ન પૂછે 3 માર્કમાં 4 માર્કમાં કે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત જે છે એ સમજાવો, બરાબર. જનરલી અત્યાર સુધીની જે આપણે પેપર સ્ટાઇલ છે એમાં મેક્સિમમ 4 માર્કનો જ પ્રશ્ન છે. કદાચ મે બી પેપર સ્ટાઇલ બદલાય તો વાત અલગ છે, બાકી 2 માર્ક 3 માર્ક અને 4 માર્કના પ્રશ્ન છે. એટલે આપણે સળંગ આખો પ્રશ્ન પૂછે તો મેક્સિમમ 4 માર્ક સુધી થાય, બરાબર. એની ચર્ચા આપણે કરી. પણ અલગ અલગ પ્રશ્ન કઈ રીતે પૂછાય 2 કે 3 માર્કમાં એ ખાસ સાંભળજો. તમને એવો પ્રશ્ન પૂછાણો હોય કે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત સમજાવો, તો આપણે ઓલું કેન્દ્રગામી બળવાળું જે સૂત્ર લીધું હતું ને mv²/r બરાબર qvb, બરાબર, ત્યાંથી શરૂઆત કરીને આ ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર મેળવવું પડે અને ત્યાંથી અહીંયા સુધી આ સાયક્લોટ્રોનનો મહત્વનો સિદ્ધાંત છે. આપણે સાયક્લોટ્રોનની રચના ભણશું ને ત્યારે તમને ખ્યાલ આવશે કે આ શું કામ જરૂરી છે. કોણીય આવૃત્તિ અને આવૃત્તિ બંને અચળ રહેવું જોઈએ સાયક્લોટ્રોનને વ્યવસ્થિત કાર્ય કરાવવા માટે. એટલે આ મહત્વનો સાયક્લોટ્રોનને સંચાલિત કરવા માટેનો સિદ્ધાંત છે, અથવા તો એમાંથી જે કાર્ય આપણે મેળવવું છે એ મેળવવા માટે આ વસ્તુ જળવાવી ખાસ જરૂરી છે. એટલે અત્યારે બહુ એમાં જતા નથી, પણ હું કહું છું એટલે ઘણીવાર પ્રશ્નો પૂછાય ને પછી આપણને જવાબ આવડતો હોય એમ છતાં લખી નથી શકતા, કેમ કે પછી ખ્યાલ આવે જોયા પછી લે આમાં તો આ લખવાનું હતું એમ. એટલે પ્રશ્ન કયો છે અને એમાં કેટલું લખવું એ પણ યાદ રાખવું ખાસ જરૂરી છે. એટલે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત આપણને પૂછ્યો હોય તો જે આપણે કેન્દ્રગામી બળ અને ચુંબકીય બળની જે સરખામણી કરી હતી ત્યાંથી શરૂ કરીને અહીંયા સુધી આપણે આ મેળવવું પડે. આ જે છે એ સાયક્લોટ્રોનના સિદ્ધાંત સુધીની વાત છે કે ભાઈ એફ અને ઓમેગા જે છે એમાં અચળ હોય. અને આપણે પછી આગળ સાયક્લોટ્રોનની આવૃત્તિ કહેશું અને આપણે સાયક્લોટ્રોનની કોણીય આવૃત્તિ કહેશું. અત્યારે આમાં ક્યાંય સાયક્લોટ્રોનનું લખવાનું દર્શાવવાની જરૂર નથી, એ આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અથવા એની પછીના લેક્ચરમાં જ્યારે ભણીએ ત્યારે વાત કરશું. તો અત્યારે બહુ ક્લિયર રાખીએ કે આપણે આ શેની વાત કરી છે? ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારિત કણની ગતિ માટેની વાત કરી છે. આખી એની ગતિનું વર્ણન કર્યું છે આપણે 2 લેક્ચરમાં સમજ્યા કે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કોઈ કણ ગતિ કરતો હોય ત્યારે એની ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર મેળવવું, કોણીય આવૃત્તિનું સૂત્ર મેળવવું, આપણે આવૃત્તિનું સૂત્ર મેળવવું, આવર્તકાળનું સૂત્ર મેળવવું અને છેલ્લે આપણે પેચ અંતરનું સૂત્ર મેળવવું, બરાબર. તો આમાંથી કઈ રીતે પ્રશ્ન પૂછાય એ બધી મેં વાત તમને કરી. છતાં આમાં તમને કોઈ હજી કાંઈ ડાઉટ હોય કે કોઈ વસ્તુ પૂછવાની હોય તમારે તો તમે એની ટાઈમ મને જાણ કરી શકો છો.
ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ સાયક્લોટ્રોનમાં આપણે વાત કરીશું અને આ જે છે એ પણ ખૂબ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એટલે વ્યવસ્થિત જોઈ લેજો કોઈ પણ ઇશ્યુ હોય કે કોઈ પણ ડાઉટ હોય તો બેફિકર મને જાણ કરજો કેમ કે તો જ મને ખ્યાલ આવશે નહીંતર આ પ્રશ્નમાં તમને ડાઉટ હોય અને હું ચેપ્ટરમાં આગળ વધી ગયો હોય તો આગળ પછી ચેપ્ટર સમજાય નહીં કે ભણવાની મજા ન આવે અથવા ચેપ્ટર તમને અઘરું લાગ્યા કરે એટલે જ્યારે પણ કોઈ પણ ટૉપિકમાં ડાઉટ થાય એટલે તરત પૂછવાનું રાખજો તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટૉપિક સાથે થેન્ક યુ